ગઢડા તાલુકાના ઢસા ગામના ખેડૂત સાથે રોકાણના નામે 17.53 લાખની ઠગાઈની ફરિયાદ। ઢસા ગામના ખેડૂત નરેશભાઈ ભૂરાભાઈ ડાવરિયાએ પોલીસમાં નોંધાવી ફરિયાદ। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો SS2 ન્યૂઝ ચેનલ। ખેડૂતને તુલસી આરાધ્યા ઇફ્રા એન્ડ હોલિડે રિસોર્ટ ઇન્ડિયા નામની કંપનીમાં રોકાણ કરાવવાના બહાને તેમને લાલચ આપી। કંપનીમાં 1,25,000નું રોકાણ કરવાથી દર મહિને ₹10,920ના હપ્તા મળવાની અને કુલ 24 હપ્તા બેંક ખાતામાં જમા કરવાની ખાતરી આપવામાં આવી હતી। ખેડૂત લાલચમાં આવીને અલગ અલગ તારીખે કુલ ₹19,50,000 કંપનીના બેંક ખાતામાં જમા કરાવ્યા, પરંતુ કંપની તરફથી માત્ર ₹1.96 લાખ જેટલી રકમ પરત મળી હતી અને બાકી ₹17.53 લાખ પરત ન આપ્યા। ખેડૂતે કંપનીના માલિક કિશોરસિંહ રૂપસિંહ રાઠોડ, મેનેજર વિનોદભાઈ પાટીલ સામે નોંધાવી ફરિયાદ। ઢસા પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ નિકુંજ બાવળિયા, SS2 ન્યૂઝ, ગઢડા। આપનો પરિચય? નરેશભાઈ ભૂરાભાઈ ડાવરિયા, ગામ ઢસા। એક તુલસી આરાધના કરીને કંપની છે, એમાં અમે રોકાણ કરેલું છે 19,50,000નું, 19,50,000। હવે એમાંથી અમને એણે એવું કીધું હતું 1,25,000 રૂપિયા તમે અમારી કંપનીમાં નાખો એટલે 24 હપ્તા અમે તમને એવી રીતે આપશું, દર મહિને તમારા ખાતામાં 10,920 રૂપિયા એક હપ્તો, એવા 24 હપ્તા આપશું, એટલે 2 વર્ષમાં ડબલ કરીને આપશું તમને। અને અમે શિવરાજપુર બીજ ઉપર જમીનમાં પૈસા રોકીશું। અને એ જે કિશોરસિંહ રૂપસિંહ રાઠોડ છે જામનગરના છે, એમની આરે બીજા પાટીલ સાહેબ કરીને હતા, વિનોદ પાટીલ કરી, એ મહારાષ્ટ્રના છે અને એ જલગાંવના છે અને રહે છે અમદાવાદ, એ પણ આની સાથે છે। અને એ બેના કહેવાથી અમે પૈસા નાખેલા છે અને અમને આગળ લઈ જવામાં આ ઢસા ગામના એક મુન્નાભાઈ કરીને છે, મંજીભાઈ કરી, પછી એક ફરીદાસભાઈ ઉમરાળાના છે અને એક અજયભાઈ ઉપાધ્યાય ઢસા જંક્શનના છે। આ બધાએ અમને એમાં ઘોળવીને નાખવા છે પૈસા, પણ હવે કોઈ અમને જવાબ નથી દેતું। એવું કહે છે કે અમારી જમીન વેચાશે ત્યારે તમને તમારા પૈસા પરત મળશે। આજની તારીખમાં અમને કોઈ પૈસો ₹1 દેતા નથી અને આવી રીતે છેતરપિંડી કરીને લઈ ગયા છે અને હજી આજની તારીખમાં અમને કોઈ ₹1 દીધો નથી। કેટલા પૈસાની છેતરપિંડી કરી છે? 19,50,000ની છેતરપિંડી કરી છે અને એમાં 1,96,000 જેવા અમને પાછા આપેલા છે। થોડા હપ્તા આપ્યા એટલે અમે લાલચમાં ગયા કે ભાઈ આપને પૈસા આપશે એમ કરીને અમારી પાસે વધારે રોકાણ કરાવડાવ્યું। પછી એવું કીધું કે ભાઈ 24 મહિનાની સ્કીમ છે એ 36 મહિનાની થઈ જશે, તમે આમાં વધારે રોકાણ કરો પછી આમાં 36 મહિનાની સ્કીમ થઈ જશે। તો અમે કીધું પછી અમારા પૈસા ડૂબી નહીં થાય ને, અમે આ બહારથી લઈ હતી, ગોલ્ડ લોન કરીને અમે નાખી હતી અને મારે એક દીકરો હતો ને, એક્સપાયર થઈ ગયો, એમાં અમારે ખર્ચો બહુ લાગ્યો હતો, કેન્સરનો એને દર્દ હતો, એમાં અમારે ખર્ચો લાગ્યો હતો, એટલે અમે એ લાલચે કે ભાઈ આપણે આમાંથી ઊભા થઈ જાય એ લાલચે અમે એમાં પૈસા નાખ્યા, પણ હવે અમને એ પૈસા પરત નથી દેતા। આને વિશે કોઈ ફરિયાદ કરી? હા, અમે અહીંયા ઢસા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી છે।